અમરેલીમાં આગામી 24 કલાક માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું। જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું। તંત્ર એલર્ટ મોડ પર છે। દરિયામાં ઉછળતા મોજા ને જોરદાર કરંટને જોતા સુરક્ષાના ભાગરૂપે 700 થી વધુ બોટને સલામત કિનારે લાંગરી દેવામાં આવી। વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને કિનારાના લોકોને સાવચેત રહેવાની પણ કડક સૂચના છે, તો ફિશરીઝ વિભાગને પોર્ટ ઓફિસ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। અમરેલી જિલ્લાની અંદર જે હવામાન વિભાગે જે આગાહી કરી છે, આગાહીને લઈને અમરેલી જિલ્લાને જે રેડ એલર્ટ જાહેર કર્યો છે, ત્યારે જાફરાબાદનો જે દરિયો છે તે અત્યારે હાલ ગાંડોતુર બન્યો એ પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે। જાફરાબાદનો જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે, આ વિસ્તારની અંદર આ દરિયાના જે આ દ્રશ્યો છે, ત્યારે દરિયાની અંદર ભારે કરંટ હોય એ પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે પવનની ગતિમાં પણ અત્યારે ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે। દરિયાના મોજાઓમાં પણ અત્યારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે। દરિયાના મોજાઓ છે એ 10-10 ફૂટ જેટલા ઊંચા ઉછળતા હોય એ પ્રમાણેના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। જો કે હાલ દરિયાની અંદર માછીમારોને માછીમારી ન કરવા માટેથી તંત્ર દ્વારા પણ અપીલો કરવામાં આવી છે। હાલ અત્યારે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। જો કે અમરેલી જિલ્લાની અંદર આ જ રીતે જો પરિસ્થિતિ રહેશે તો આગળ પરિસ્થિતિ વણસી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। પરેશ પરમાર, TV13 ગુજરાતી, અમરેલી।